7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા નવસારીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. વલસાડમાં પણ રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી વરસાદનું જોર વધવાની આગાહી. 25 ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. અમદાવાદમાં આજે પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ. મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 23 થી 26 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. સાથે જ રાજ્યમાં કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે. સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની આગાહી. ગણેશ ચતુર્થી આસપાસ વરસાદ વરસી શકે. મઘા નક્ષત્રમાં વરસાદ ખેડૂત માટે સારો ગણાય છે. ચાલુ વર્ષે રાજ્યમાં 79.6% વરસાદ વરસ્યો. કચ્છમાં સૌથી વધુ 82.91% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 81.68% વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતમાં 79.33% વરસાદ નોંધાયો. મધ્ય ગુજરાતમાં 75.56% વરસાદ. સૌરાષ્ટ્રમાં 78.57% વરસાદ નોંધાયો. ભારે વરસાદથી 77 જળાશયો હાઈ એલર્ટ પર, 32 જળાશયો એલર્ટ પર અને 18 વોર્નિંગ પર મુકાયા. રાજ્યમાં 206 પૈકી 58 જળાશયો 100% ભરાયેલ. 19 જળાશયોમાં 25% કરતાં ઓછું પાણી. 146 માર્ગો ભારે વરસાદના કારણે બંધ હાલતમાં. ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના ઘોડાપુરમાં એનડીઆરએફની બોટ તણાઈ. બચાવ કામગીરી માટે ગયેલી એનડીઆરએફની ટીમ તણાઈ. નદીના પ્રવાહમાં તણાઈ ગયેલી ટીમની શોધખોળ શરૂ કરાઈ. વડોદરાના શિનોરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. શિનોર અને સાદલી રોડ ઉપર પાણી ભરાયા. પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી. ડાંગરા ગીરાધોધમાં પાણીની આવક વધી. ગીરાધોધનું સૌંદર્ય માણવા પ્રવાસીઓ ઉમટ્યા. પ્રવાસીઓની સલામતી માટે સુરક્ષા ગાર્ડ મુકાયા. પ્રવાસીઓને ગીરાધોધ નજીક જવા ઉપર પ્રતિબંધ. ડાંગના નિંબરપાડા ગામે યુવક પૂરના પ્રવાહમાં તણાયો. ભારે વરસાદથી કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. વલસાડના ધરમપુરની માન નદીમાં ભારે વરસાદથી ઘોડાપૂરની સ્થિતિ. ભટાડી ફળિયાના બ્રિજ પર પાણી ફરી વળતા હાલાકી. 10 થી 15 કિલોમીટરનું અંતર વધુ કાપવા સ્થાનિકો મજબૂર બન્યા. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા 84 રસ્તા બંધ. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તા બંધ. પોલીસે બેરિકેડિંગ લગાવી અવરજવર બંધ કરાવી. સાબરકાંઠામાં સાબરમતી નદીના સ્તરમાં વધારો. ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પાણી ઘૂસ્યા. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટી વધી. પાણી મંદિરમાં આવતા ભક્તો માટે પ્રવેશ બંધ કરાયો. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ. સેટેલાઇટ, બોડકદેવ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, એસજી હાઈવે અને થલતેજમાં વરસાદ. ડ્રાઇવિંગ રોડ, ગુરુકુલ રોડ અને મેમનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ. સોલા, ચાણક્યપુરી, ઘાટલોડિયા, એસજી હાઈવે, વસ્ત્રાપુર, બોડકદેવમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા. અમદાવાદમાં ભારે વરસાદને લઈ એરપોર્ટ રોડ વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. એરપોર્ટ રોડ, કુબેરનગર આઈટીઆઈ પાસે પાણી ભરાયા. અમદાવાદના અખબારનગર અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો. સલામતીના ભાગરૂપે અંડરપાસ બંધ કરાયો. અમદાવાદના સોલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. અમદાવાદના સરદારનગર પમ્પિંગ સ્ટેશનનો વિડીયો વાયરલ થયો. મજૂરો પાણીના નિકાલની કામગીરીના બદલે સ્ટેશનમાં આરામ ફરમાવતા નજરે પડ્યા. સરદારનગર, છારાનગર વિસ્તારમાં પાણી ભરાયેલા છે. ભરૂચના આમોદમાં ધોધમાર વરસાદ પડતા બજારમાં જળબંબાકારની સ્થિતિ. વાહન ચાલકો, રાહદારીઓ પાણીમાં અટવાયા.
અરવલ્લી જિલ્લામાં સ્મશાનોની દયનીય હાલત. મેઘરજના કુણોલ સ્મશાનમાં પાણી ટપકે છે. સ્મશાનનો પતરાનો શેડ તૂટેલી હાલતમાં છે. વરસાદી પાણી વચ્ચે મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો. ગ્રામ પંચાયત રજૂઆત ધ્યાને ન લેતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. રાજકોટના સરદારની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી. રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ. નાગબદર, વરજાંગ, જાડિયા, ઈસરા, ગાધા, લીલાખા વિસ્તારમાં વરસાદને પગલે નદી નાળાઓમાં નવા નીર આવ્યા. વડોદરાના શિનોર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ. અવાખલ, માલપુર અને સેગવા ગામે વરસાદ. અવાખલ ગામે રસ્તા પર પાણી ભરાયા. ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. ગીર સોમનાથમાં ગંગનાથ મહાદેવને ધજા ચડાવવા ગયેલ આધેડ સરસ્વતી નદીમાં ડૂબ્યા. નદી કાંઠે હાથ પગ ધોવા જતા આધેડ નદીમાં ડૂબ્યા. એસડીઆરએફ અને ફાયરની ટીમે આધેડની શોધખોળ હાથ ધરી. ગીર સોમનાથમાં વેરાવળ નજીક આજેઠા ગામમાં યુવક નદીમાં ડૂબ્યો. બીજ ગામનો યુવક અકસ્માતે સરસ્વતી નદીમાં ખાબક્યો. નદીમાં ડૂબેલા યુવકની ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ. અમરેલી શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ. વડેરા, નાના ભંડારિયા, સણોસરામાં વરસાદ વરસ્યો. રંગપુર, બરવાળા, બાવીશી, અમરેલીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. નદીમાં પૂર આવતા વડેરા તરફનો વાહન વ્યવહાર પણ બંધ થયો છે. અમરેલીમાં રાજકમલ ચોક જૂના માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ. છોટાઉદેપુરમાં ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાતા લોકોને ભારે હાલાકી. સ્થાનિકોએ બનાવ્યું હતું જનતા ડાયવર્ઝન. નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન પણ ધોવાયું. જામનગરમાં દિવાલ ધરાશાયી થતા એક ઘાયલ. શંકર ટેકરી વિસ્તારમાં પાણીની ટાંકી પાસેની ઘટના. ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. ફાયરની ટીમે કાટમાળ દૂર કરવા પણ કામગીરી હાથ ધરી હતી. મહીસાગરના કડાણા ડેમમાં 34,000 ક્યુસેક પાણીની આવક. કડાણા ડેમ ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર. ડેમની હાલની સપાટી 415.4 ફૂટે પહોંચી. કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ પહોંચી. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. છોટાઉદેપુરના સુખી ડેમના 2 દરવાજા ખોલાયા. 2 દરવાજા ખોલી ભારજ નદીમાં પાણી છોડવામાં આવ્યું. નદીના કાંઠાના 18 ગામોને સાવચેત કરવામાં આવ્યા. અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા કાલુપુર રિલીફ રોડ માર્કેટનો બંધનો નિર્ણય લેવામાં આવ્યો. 5 કુવાની આસપાસ આવેલી તમામ માર્કેટ આજે બંધ રહી. 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે પોલીસ તપાસ કરી રહી છે. અન્ય જગ્યા પર પણ આવા બનાવો બની રહ્યા છે અને શિક્ષણમાં સંકલનની વ્યવસ્થા કરવામાં આવશે. નવસારી ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું. CR પાટીલે ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી. CR પાટીલ વંદે ભારતમાં સુરતથી નવસારી આવ્યા. આગામી સમયમાં નવસારીને અન્ય ટ્રેનોનું પણ સ્ટોપેજ મળશે. 25 અને 26 ઓગસ્ટે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. અમદાવાદમાં પીએમ મોદીનો 3 કિલોમીટરનો રોડ શો યોજાશે. રોડ શોમાં અંદાજે 1 લાખ લોકો ભાગ લેશે. નરોડા GEB સ્ટેશનથી રોડ શોની શરૂઆત થશે. કુલ 5,477 કરોડના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. શહેરી વિકાસ વિભાગના 2,500 કરોડના કામોની ભેટ આપવામાં આવશે. સુમુલ બોર્ડ બેઠકના વાયરલ વિડીયોને લઈ પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતને ક્રાઇમ બ્રાન્ચનું તેડું. પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિતને પણ ક્રાઇમ બ્રાન્ચનું તેડું. અગાઉ 2 ડિરેક્ટરોની પૂછપરછ કરવામાં આવી હતી. દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે લોકોનો હોબાળો. 2 માળની મંજૂરી સામે 6 માળની ખડકાતા નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.